Jai Shri Krishna, students. Hope you all are healthy at your home. સેપરેશન ઓફ લેન્થેનાઇટ. આઇસોલેશન ઓફ લેન્થેનાઇટ એલિમેન્ટ્સની અંદર આપણે જોયું કે કઈ રીતે જે છે લેન્થેનાઇટના એલિમેન્ટ્સ જે છે તેના જે મિનરલ્સ અને ઓર્સ છે, જેવા કે મોનાઝાઇટ છે, ક્ષેનોટાઇમ છે, અથવા તો અન્ય જે કેટલાક મિનરલ અને ઓર્સ જે છે તેમાંથી જે છે લેન્થેનાઇટના અલગ અલગ એલિમેન્ટ છે તેનું આઇસોલેશન કરવામાં આવે છે. હવે આઇસોલેશન થયા બાદ જે છે આ લેન્થેનાઇટ એલિમેન્ટનું જે છે એ સેપરેટ જે છે અલગ અલગ મેથડોની મદદથી જે છે એ સેપરેશન કરવામાં આવે છે. સો નાવાડેઝ 2 મેથડ્સ આર યુઝડ ફોર અ સેપરેશન ઓફ લેન્થેનાઇટ્સ. એટલે કે હાલના સમયની અંદર જે છે ખાસ કરીને લેન્થેનાઇટનું સેપરેશન જે છે એ ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી એવી બે મેથડ જે છે તેનો ઉપયોગ કરીને લેન્થેનાઇટ એલિમેન્ટ્સ છે તેનું સેપરેશન કરવામાં આવે છે. એક છે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી અથવા તો આયન એક્સચેન્જ મેથડ, અને બીજી જે છે એ છે સોલ્વેન્ટ એક્સટ્રેક્શન મેથડ. સો લેટ્સ સ્ટડી અબાઉટ ધ ડિફરન્ટ મેથડ્સ ફોર ધ સેપરેશન ઓફ લેન્થેનાઇટ. આયન એક્સચેન્જ મેથડ, જેને આયન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તમારી બુકમાં જે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી આપેલી છે તે અને આયન એક્સચેન્જ મેથડ જે છે બંનેનો કોન્સેપ્ટ સરખો જ છે. બટ અહીંયા જે આયન એક્સચેન્જ મેથડ તમે સ્ટડી કરશો તે તમને સમજવા માટે વધારે સરળ પડશે, અને આને તમે એક્ઝામની અંદર પણ લખી શકો છો. તો આયન એક્સચેન્જ મેથડ જે છે ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇફેક્ટિવ એન્ડ મોસ્ટ રેપિડ મેથડ ફોર ધ સેપરેશન ઓફ લેન્થેનાઇટ. તો લેન્થેનાઇટના સેપરેશન માટે જે છે આયન એક્સચેન્જ મેથડ ખૂબ જ મહત્ત્વની, ખૂબ જ અગત્યની અને ખૂબ જ અસરકારક પદ્ધતિમાંની એક છે. ઇન ધીસ મેથડ વેન એક્વેસ સોલ્યુશન કન્ટેનિંગ ધ મિક્સચર ઓફ ટ્રાયવેલન્ટ લેન્થેનાઇટ આયન્સ, એટલે કે જે ટ્રાયવેલન્ટ લેન્થેનાઇટ આયન્સ એટલે કે જેની ઓક્સિડેશન સ્ટેટ +3 છે તેવા લેન્થેનાઇટ આયન જે છે તેનું જલીય દ્રાવણનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. is passed through a column having a synthetic ion exchange resin. Here M+3 aqueous solution ions of the resin and get fixed on it. તો હવે આપણે સમજીએ કે આ રેઝિન શું છે અને કઈ રીતે જે છે આયન એક્સચેન્જ જે છે તે મેથડ કામ કરે છે. તો અહીંયા જે તમે જુઓ છો કે અહીંયા એક આ કોલમ આપેલી છે કે જેની ઊંચાઈ 15 થી 20 ફૂટ જેટલી હોય છે. એ કોલમની અંદર કેટાયન એક્સચેન્જ રેઝિન જે છે, રાઈટ, કે જે કેની બનેલી હોય છે તો કે આ જે કોલમમાં છે એ દાણાદાર કેટાયોનિક રેઝિન પોલિમર જેવા કે એમ્બરલાઇટ, નેલનાઇટ જેવા રેઝિનને જે છે એ આ કોલમની અંદર ભરવામાં આવે છે. હવે આ રેઝિન જે છે તેમાં COOH જેવા એસિડિક ક્રિયાશીલ સમૂહવાળા ફિનોલિક કે ફોર્માલ્ડિહાઇડના તે બહુલીકરણથી બનાવેલા હોય છે. હવે તેમાં ફંક્શનલ ગ્રુપ તો COOH છે એટલે તે જે છે એ H+ આયન આપે છે. બીજું તેની અંદર જે છે એક્વિયસ સોલ્યુશન ઓફ મિક્સચર ઓફ ટ્રાયવેલેટ લેન્થેનાઇટ આયન્સ જે છે તે ભરવામાં આવે છે. તેને અહીંયા ભરીને આ જે પ્રોસેસ છે અલગ અલગ તમે અહીંયા જોવો છો તેમ ક્રોમેટોગ્રામ્સ આપેલા છે. હવે આગળ જે આ પ્રોસેસ થાય છે તેમાં શું કરવામાં આવે છે કે જ્યારે આ આયનો રેઝિનના સંપર્કમાં આવે છે કે તરત જ COOH જે છે ક્રિયાશીલ સમૂહ તેના H+ છે એ શું કરે છે તો કે તેની વચ્ચે અને જે આ લેન્થેનાઇટના ટ્રાયવેલેન્ટ આયન્સ છે તેમની વચ્ચે એક્સચેન્જ ઓફ આયન થશે. અને આ જે પ્રક્રિયા કઈ રીતે થાય છે તો તેને જે છે આપણે અહીંયા પાછળની તરફ જે આ ઇક્વેશન આપેલું છે તેની મદદથી તમે સમજી શકો છો કે M3+ જે +3 એક્વિયસ સોલ્યુશન જે છે તેની જ્યારે આ રેઝિન સાથે પ્રક્રિયા થઈ અને શું આપણે થાય છે તો કે રેઝિન પર જે છે એ લેન્થેનાઇટના ટ્રાયવેલેન્ટ આયન્સ જે છે એ જમા થાય છે અને H+ જે આયન જે છે એ રિલીઝ થાય છે. તો ફરી જો આપણે આગળ વાત કરીએ તો હવે જે છે આ લેન્થેનાઇટ જે રેઝિન પર રહેલા છે, રાઈટ, તે મેળવવા માટે થઈને તેને ઇલ્યુટેડ કરવામાં આવે છે, એટલે કે તેને વોશ કરવામાં આવે છે. કેની મદદથી તો કે સિટ્રિક એસિડ પ્લસ એમોનિયમ સિટ્રેટ જે છે તેની મદદથી. આના પરિણામે શું થાય છે તો કે હવે જ્યારે આ સિટ્રિક એસિડ પ્લસ એમોનિયમ સાઇટ્રેટ જે છે તેનાથી જ્યારે તેને વોશ કરવામાં આવે છે ત્યારે NH4+ આયન્સ અને M સિટ્રેટ કોમ્પ્લેક્સ જે છે તે બને છે. જો આપણે જનરલી આગળ વાત કરીએ તો હવે in order to recover this M+3 ions fixed on resin, now the column is eluted with citric acid ammonium citrate solution. During this elution process, NH4+ ions and M citrate complex are formed. હવે આ here loosely bound
Trivalent lengthened ions comes out first as M citrate and firmly bound trivalent lengthened ions citrate comes out last. So lutetium citrate comes out first and lanthanum citrate comes out last. હવે આના પાછળનું રીઝન એવું છે કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આ પ્રક્રિયાની અંદર શું લેવામાં આવે છે તો કે લેન્થેનાઇડ આયનનું એક્વેસ સોલ્યુશન લેવાય છે અને આ જે કોલમ હોય હવે જો આપણે વાત કરીએ લેન્થેનાઇડ એલિમેન્ટમાં લેન્થેનમ અને લ્યુટેશિયમની તો લ્યુટેશિયમની સાઇઝ કેવી હોય છે તો કે પ્રમાણમાં નાની હોય છે લેન્થેનમથી. લ્યુટેશિયમની સાઇઝ નાની હોવાથી એક્વેસ સોલ્યુશનની અંદર જે છે એ શું કરશે તો કે વધારે H2O સાથે જોડાશે, બરોબર છે. અને લેન્થેનમ જે છે તેની સાઇઝ કેવી છે તો કે વધારે હોવાથી તે ઓછા H2O સાથે જોડાશે. તો આ રીતે જે છે એ હાઇડ્રેટેડ લ્યુટેશિયમ જે છે એ શું થશે તો કે પ્રમાણમાં જે છે તેમની સાઇઝમાં વધારો થશે અને લેન્થેનમ જે છે તે હાઇડ્રેટેડ ફોર્મની અંદર કેવા હશે તો કે નાના હશે. આમ હાઇડ્રેટેડ લ્યુટેશિયમ જે છે એ પ્રમાણમાં મોટા હોવાથી તે જે રેઝિન જે છે તેની અંદર શું થશે તો કે ઓછા અથવા તો લૂઝલી જે છે બાઉન્ડ થશે, એટલે કે બહુ વધારે સ્ટ્રોંગલી નહીં જોડાયેલા રહે. અને હાઇડ્રેટેડ લેન્થેનમ જે છે કે જેની સાઇઝ ઓછી છે તે શું થશે તો કે રેઝિન સાથે જશે અથવા તો સ્ટ્રોંગલી જે છે એ બાઉન્ડ થશે કે જોડાશે. આના કારણે થઈને આ પ્રક્રિયાની અંદર જે લ્યુટેશિયમ સિટ્રેટ જે છે એ ફર્સ્ટ બહાર આવે છે અને લેન્થેનમ જે છે સિટ્રેટ એ સૌની લાસ્ટની અંદર જે છે એ બહાર આવે છે. હવે અહીંયા જે છે NH4 રેઝિન સાથે જોડાશે જ્યારે તેને ઇલ્યુશન કરવામાં આવે છે અથવા તો તેને વોશ કરવામાં આવે છે ત્યારે, અને આના પરિણામે જે છે એ લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેનું આ રીતે જે છે સેપરેશન કરવામાં આવે છે. This process has been repeated several times by the careful control of concentration of citric acid ammonium citrate solution. તો આ જે પ્રક્રિયા છે તેને several times ઘણી બધી વખત રિપીટ કરવામાં આવે છે વિથ ધ કેરફુલ કંટ્રોલ ઓફ કોન્સન્ટ્રેશન સિટ્રિક એસિડ અને એમોનિયમ સિટ્રેટ સોલ્યુશન છે તેનો ઉપયોગ કરીને, અને આ રીતે જે છે એ લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેનું સેપરેશન કરવામાં આવે છે. So this is the most effective and most useful method for the separation of lanthanide, જેને ion exchange method તરીકે ઓળખવામાં આવે છે. Okay, solvent extraction method, this is one of the most important method for the separation of lanthanide elements. હવે જો આ મેથડ જે છે સમજતા પહેલાં આપણે જે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે કે ભાઈ કયા લો ઉપર જે છે કયા નિયમ પર જે છે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ વર્ક કરે છે તેની આપણે માહિતી મેળવીએ. તો આ જે પદ્ધતિ છે તેને દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ છે એ નર્નસના વિતરણ ગુણાંક નિયમ અથવા તો નર્નસ ડિસ્ટ્રીબ્યુશન લો છે તેના પર આધાર રાખે છે. હવે નર્નસ ડિસ્ટ્રીબ્યુશન લો જે છે એ સમજવા માટે આપણે જે છે ફર્સ્ટ પહેલાં જોઈએ કે અહીંયા એક તમને જે ફિગર આપેલી છે તેમાં બે અલગ અલગ શું આપેલા છે તો કે બે સમિશ્ર પ્રવાહીઓ આપેલા છે, રાઈટ. પહેલાં આપણે જોઈએ કે નર્નસ ડિસ્ટ્રીબ્યુશન લો શું કહે છે. સંતુલન સમયે નિયત તાપમાને કોઈપણ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાનો ગુણોત્તર કેવો હોય છે તો કે બે સમિશ્ર પ્રવાહીઓમાં તે અચળ રહે છે. સપોઝ કે અહીંયા જે છે બે સમિશ્ર પ્રવાહીઓ, એકને આપણે કહીએ A, રાઈટ, અને એકને આપણે કહીએ B. સમિશ્ર એટલે કેવા તો કે એકબીજામાં મિશ્ર થતા ના હોય તેવા, જેને આપણે ઇનવિઝિબલ લિક્વિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે જ્યારે આમાં કોઈ પણ જે છે એ સોલ્યુટ એડ કરવામાં આવે છે, સપોઝ કે અહીંયા જે છે આપણે કહીએ કે ભાઈ કોઈ પણ એક સોલ્યુટ છે P તેને ઉમેરવામાં આવે તો જ્યારે તેને શેક કરીને બરાબર છે મૂકી દેવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ જે નાના નાના ડોટ્સ આપેલા છે તેને આપણે કહીએ કે ભાઈ તે કેવા છે તો કે P સોલ્યુટ છે. તો હવે જ્યારે તેને શેક કરીને રાખી દેવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે P જે છે બરાબર છે એ બંને પ્રવાહીના જે મૂળ દ્રાવક એમાંથી કેટલાક પદાર્થ જે છે એ બીમાં આવે છે, રાઈટ. અહીંયા તમે જુઓ છો કે આ નાના નાના જે ડોટ્સ છે એ બધા શું કરે છે તો કે ધીરે ધીરે નીચેની તરફ આવે છે અને કેટલોક તેનો જે સોલ્યુટ જે છે એ એની અંદર અને કેટલાક સોલ્યુટ છે એ કેવા તો કે બીની અંદર જોવા મળે છે. તો આ રીતે જે છે આ પ્રવાહીના કેવા બે અલગ સ્તર જ્યારે પડી જાય છે ત્યારે આ જે ઘટના છે તેને શું કહેવામાં આવે છે તો કે વિતરણ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. અને આના પરિણામે જે A અને B જે છે તેની મોલર સાંદ્રતાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે તો કે વિતરણ ગુણાંક અચળાંક જે છે અથવા તો ડિસ્ટ્રીબ્યુશન જ્યારે થાય છે ત્યારે તેને કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ A જે એની અંદર જોવા મળે છે ત્યારે તેને કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ A ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ B ઇઝ ઇક્વલ ટુ લેમડા અથવા તો K વડે છે એ દર્શાવવામાં આવે છે. જે K શું દર્શાવે છે તો કે
ડિસ્ટ્રીબ્યુશન કોફિશિયન્ટ. તો આ જે છે કોન્સેપ્ટ જે તમે અહીંયા સમજ્યા તેનો ઉપયોગ જે છે એ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડની અંદર કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે કઈ રીતે જે છે એ સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ લેન્થેનાઇટ સેપરેશનમાં કામ કરે છે. તો કે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ જે છે તેમાં કોમ્પ્લેક્સિંગ એજન્ટ જેવા કે ટ્રાયબ્યુટાઇલ ફોસ્ફેટ અથવા તો ડાઈ ફોસ્ફેનિક એસિડ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડાઈ 2 ઇથાઇલ હેક્ઝાઇલ ફોસ્ફેનિક એસિડ DEHPA નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે મેથડ છે કઈ રીતે કામ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ લેન્થેનમના જે નાઇટ્રિક ક્ષાર જે છે તેને કન્ટિન્યુઅસ કાઉન્ટર પ્રોસેસ જે છે તેની મદદથી નોન પોલાર ઓર્ગેનિક લિક્વિડ જેવા કે કેરોસીન કે જેમાં 10% જે છે આ DEPA છે એ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કરવામાં શું આવે છે તો કે જ્યારે જે લેન્થેનાઇટના ટ્રેડ જે છે અથવા તો તેના જે ક્ષાર જે છે તેના સોલ્યુશનને જે છે એ ટ્રાયબ્યુટાઇલ ફોસ્ફેટ જે છે તેમાં એડ કરી અને તેને ઠરવા દેવામાં આવે છે અને આ પ્રમાણે જે છે લેન્થેનાઇટ નાઇટ્રેટનું વિતરણ થાય છે અથવા તો ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અમુક પ્રમાણમાં તે ટ્રાયબ્યુટાઇલ ફોસ્ફેટમાં આવે છે અને આ પ્રક્રિયા જે છે તેને શું કરવામાં આવે છે તો કે વારંવાર જે છે રિપીટ કરવામાં આવે છે અને આના કારણે જે છે એ લેન્થેનાઇટ એલિમેન્ટ છે તેનું સેપરેશન કરવામાં આવે છે. નાવ ઇફ ધ ફેઝિસ આર મૂવ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઇચ અધર ધ આયન્સ મૂવ ડિપેન્ડિંગ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ ઇન ધ ટુ ફેઝિસ. તો હવે આપણને ખબર છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન કોન્સ્ટન્ટ શું છે અથવા તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ જે છે કોન્સન્ટ્રેશન ઓફ CA અને CB શું છે. ત્યાં આપણે CA અહીંયા જે છે આપણે વાત કરી હતી CA અને CBની, પણ જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ છે તેમાં આપણે અલગ અલગ જે છે નોન પોલાર ઓર્ગેનિક લિક્વિડની વાત કરી અને ટ્રાયબ્યુટાઇલ ફોસ્ફેટની વાત કરી. તો આ રીતે જે છે તેમાં સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડની મદદથી જે છે એ લેન્થેનાઇટ એલિમેન્ટનું એક્સટ્રેક્શન કરવામાં આવે છે અથવા તો સેપરેશન કરવામાં આવે છે. Solvent extraction today is the largest industrial scale of industrial separation of lanthanides. તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે છે ઇન્ડસ્ટ્રીઝની અંદર સેપરેશન ઓફ લેન્થેનાઇટ જે છે તેમાં ખાસ કરીને સોલ્વન્ટ એક્સટ્રેક્શન મેથડ જે છે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. Spectral properties of lanthanide elements. So we all know about color properties of lanthanide elements, that because of FF transition some of the lanthanide elements show the color properties, right? But color of metal ion unaffected by the nature of ligand because of the 4f orbital is well shielded by 5s and 5p orbital. તો જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેમાં FF ટ્રાન્ઝિશનના થવાને કારણે જે છે કેટલાક લેન્થેનાઇડ એલિમેન્ટ છે એ કલર પ્રોપર્ટી શો કરે છે. બટ કલર ઓફ મેટલ આયન જે છે એ આનાથી કેવા રહે છે તો કે અનઅફેક્ટેડ રહે છે, તેના પર કોઈ અસર થતી નથી બાય ધ નેચર ઓફ લિગેન્ડ. કારણ કે આપણે જાણીએ છીએ કે જે 4f ઓર્બિટલ જે છે એ વેલ શિલ્ડેડ છે બાય 5s and 5p ઓર્બિટલ. આના કારણે થઈને તે એકદમ વીક અને શાર્પ ઇન્ટેન્સ બેડ જે છે એ વિઝિબલ અને નિયર યુવી રિજનની અંદર એ કેવા તો કે સિમ્પલ આપણે કેવું હોય તો કહી શકીએ કે યુવી અને વિઝન રિજનની અંદર તે સ્પેક્ટ્રા શો કરે છે અથવા તો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રામાં તે એબ્સોર્પ્શન બેન્ડ જે છે તે દર્શાવે છે. હવે અહીંયા એવું કીધેલું છે કે ઇટ ઇઝ યુઝડ ફોર ધ કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે આ માટે થઈને આ પ્રકારના જે કંઈ છે જે વિઝિબલ અને નિયર યુવી રિજનમાં જે કોઈ શાર્પ અને ઇન્ટેન્સ બેન્ડ તે શો કરે છે તેની મદદથી છે એ કેલિબ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અથવા તો જે છે ઇન્સ્ટ્રુમેન્ટ તેને લેવલિંગ કરવાનું અથવા તો સેટ કરવાનું કામ જે છે તેની મદદથી થઈ શકે છે. ધ FF ટ્રાન્ઝિશન ઇઝ લેપોર્ટ ફોરબિડન ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ 0, સો ઇટ્સ કલર ઇઝ ડલ. હવે પહેલાં તો આપણા માટે એક વસ્તુ અહીંયા જવાની છે લેપોર્ટ ફોરબિડન, રાઈટ. હવે લેપોર્ટ ફોરબિડન જે છે તેની વાત સમજતા પહેલાં આપણે સમજીએ કે લેપોર્ટ સિલેક્શન રૂલ શું છે, કારણ કે લેપોર્ટ ફોરબિડન તેની સાથે જ સંકળાયેલું છે. તો લેપોર્ટ સિલેક્શન રૂલ છે ને એ કોઈપણ ઇલેક્ટ્રોનનું જ્યારે ટ્રાન્ઝિશન ક્યારે અલાઉ હોય છે અને ક્યારે જે છે અલાઉ નથી હોતું તેના વિશે તે માહિતી આપે છે. તો લેપોર્ટ સિલેક્શન રૂલ આવું કહે છે કે જો ઇલેક્ટ્રોન એક જ સબ ઓર્બિટલમાં ટ્રાન્સમિટ કે સંક્રમિત થાય તો તે ફોરબિડનમાં આવે છે, અને જો અલગ અલગમાં તેનું જે છે ટ્રાન્સમિટ કે સંક્રમિત થાય તો તે શેમાં આવે છે તો કે અલાઉડ ટ્રાન્સમિશનમાં આવે છે. તો અહીંયા એવું કીધેલું છે કે ભાઈ FF ટ્રાન્ઝિશન છે એ કેવું થાય છે તો કે સેમ સબ ઓર્બિટલમાં થાય છે, એટલા માટે થઈને તે શું છે તો કે ફોરબિડન, રાઈટ. એટલે અહીંયા કીધેલું છે કે FF ટ્રાન્ઝિશન ઇઝ લેપોર્ટ ફોરબિડન. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો સ્ટ્રોંગ એન્ડ બ્રોડ પીક ઇન અ સ્પેક્ટ્રા ઓફ સીરિયમ જે છે સીરિયમની અંદર. આ ઉપરાંત જે છે બીજા લેન્થેનાઇડ એલિમેન્ટનું જે છે અહીંયા વાત કરેલી છે કે બાકીના જે એલિમેન્ટ છે એ જે છે
ડ્યુ ટુ ટ્રાન્ઝિશન ઓફ 4f ટુ 5d ટાઈપ લેપોર્ટ અલાઉ ટ્રાન્ઝિશન થાય છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ લેપોર્ટ અલાઉ ટ્રાન્ઝિશન શું છે, તો કે ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્ઝિટ થાય છે બે અલગ અલગ સબ ઓર્બિટલની અંદર, એટલા માટે થઈને તેને લેપોર્ટ અલાઉ ટ્રાન્ઝિશન કીધેલું છે. આના કારણે જે આપણને બેન્ડ જે શો કરે છે, બરાબર છે, તે કેવું છે તો કે કન્સિડરલી જે છે ઇન્ફ્લુએન્સેડ થાય છે બાય કેમિકલ એન્વાયરમેન્ટ. હવે સીરિયમની આપણે વાત કરીએ. સીરિયમ અને જે છે સીરિયમ અને ટર્બિયમ જે છે એ કેવા છે તો કે કલરલેસ છે. કારણ કે શું અહીંયા કીધેલું છે તો કે they do not absorb in the visible region, however they show exceptionally strong absorption in a UV region because of 4f to 5d transition. This is due to the Laporte allowed transition. તો અહીંયા સીરિયમ અને ટર્બિયમની આપણે વાત કરીએ તો તેમાં જે છે એ લેપોર્ટ અલાઉડ ટ્રાન્ઝિશન જોવા મળે છે. આના કારણે થઈને એ યુવી રિજિયનમાં કોઈપણ જાતના જે છે વિઝિબલ રિજિયનમાં તે કોઈપણ જાતના લાઇટ જે છે એને એબ્ઝોર્બ નથી કરતા, અને યુવી રિજિયનની અંદર તે શું જોવા મળે છે તો કે લાઇટ એબ્ઝોર્બ કરે છે. નેક્સ્ટ આપણે જો વાત કરીએ કે they show is due to Laporte allowed transition and promotion of electron is terbium is F8. So loss of one electron give the extra stability of an empty or a half full cell. The FD transition requires more energy than FF transition. So FD peaks are broad and FF peaks are intense. તો આના પરિણામે એવું કીધેલું છે કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એફમાંથી ડી તરફ જાય છે, અહીંયા કીધેલું છે તેમ કે તેનું ટ્રાન્ઝિશન જે થાય છે એ ક્યાંથી થાય છે તો કે 4fથી લઈને 5d સુધી. તો આના માટે થઈને જે એનર્જી છે એ કેવી જોઈએ છે તો કે વધારે છે. એફડી ટ્રાન્ઝિશનની અંદર મોર એનર્જીની જરૂરિયાત છે કેના કરતાં તો કે એફએફ ટ્રાન્ઝિશન કરતાં. આના માટે થઈને જે એફડીના પિક્સ જે જોવા મળે છે એ કે સ્પેક્ટ્રાની અંદર કેવા જોવા મળે છે તો કે બ્રોડ જોવા મળે છે, પ્રમાણમાં પહોળા જોવા મળે છે, અને એફએફ પિક્સ જે છે એ કેવા જોવા મળે છે તો કે ઇન્ટેન્સ જોવા મળે છે. Now charge transfer spectra are possible due to the transfer of an electron from the ligand to metal. This is more probable if the metal is in a high oxidation state or a ligand has reducing characters. Yellow color of cerium +4 and blood red color of samarium +2 arise from charge transfer spectra rather than FF spectra. તો ચાર્જ ટ્રાન્સફર સ્પેક્ટ્રા જે છે તેની બદલથી પણ જે છે આ પ્રકાર અહીંયા દર્શાવ્યું છે કે ભાઈ ટ્રાન્સફર ઓફ એન ઇલેક્ટ્રોન થાય છે ફ્રોમ લિગેન્ડ ટુ મેટેજ. આના માટે થઈને સીરિયમ +4 જે છે તે આપણને +4 ઓક્સિડેશન સ્ટેટની અંદર યલો કલરનું જોવા મળે છે, જ્યારે સમેરિયમ +2 જે છે એ આપણને બ્લડ રેડ કલરનું છે એ જોવા મળે છે, અરાઇઝ ફ્રોમ ધ ચાર્જ ટ્રાન્સફર સ્પેક્ટ્રા રાધર દેન FF spectra. So these are the spectral properties of lanthanide elements. In this lecture, you studied about all the remaining topics of chemistry of lanthanide elements. In next lecture, we'll start new chapter. Till then, take care. Jai Shri Krishna.